જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। बोलो श्री विष्णु भगवान जय। अतः श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 25 व्रत उद्यापन विधि। આગળના વિડીયોમાં આપણે અધ્યાય 24માં દીવાનો મહિમા સાંભળ્યો। હવે આ અધ્યાય અને આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। 10 શેર, 5 શેર કે 2.5 શેરના તોલામાં જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને પૃથ્વી ઉપર મંડળ રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા સ્થાપવા। તેમના ઉપર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન વગેરેથી પૂજા કરવી। પછી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અભિરુદ્ર આ 4 દેવોનું સ્થાપન કરવું। 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા। 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા બોલી તેલનો હોમ કરવો। હોમ દરમિયાન હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું। બાદમાં પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું। આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સહિતની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા વગેરે દાનમાં આપવા। બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી। પછી વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરવી। સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને કૂતરાઓનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરીને પ્રભુનું કીર્તન કરવું। છેલ્લે ભગવાન પુરુષોત્તમના પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી। જે કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરીને પછી શ્રદ્ધાપૂર્વક તેની ઉદ્યાપન વિધિ કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે। ઇતિ શ્રી બૃહનારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। હવે આ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। 4 ચકલીની વાર્તા। લક્ષ્મીપુર નામનું એક નગર હતું। પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નર નારી નદીએ સ્નાન કરવા જવા લાગ્યા। ત્યાં સ્નાન કરીને કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે, ઉપવાસ, ધારણા, પારણા, એકટાણાની વાતો કરે અને વ્રતનો મહિમા ગાય। આ વડની એક ડાળ ઉપર 4 ચકલી માળો બાંધીને રહેતી હતી। વ્રત મહિમાની વાત સાંભળીને 4 ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ। એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધારણા પારણા શરૂ કર્યા, ત્રીજીએ એકટાણા લીધા અને ત્યારે ચોથી બોલી કે મારે તો કાંઈ કરવું નથી અને બોલી કે ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું, નાહક ભૂખ્યા શા માટે મરવું। હવે બન્યું એવું કે પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે 4 ચકલીઓ મૃત્યુ પામી અને 4 નગર શેઠના ઘેર જન્મી। શેઠને સંતાનમાં એક દીકરો જ હતો। વારા ફરતી 4 લક્ષ્મી જન્મી, તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો। 4 દીકરીને 5મો દીકરો લાડે કોડે ઉછરવા લાગ્યા। સમય જતા દીકરીઓ ઉંમરવાન થઈ ગઈ। સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી, બીજીના લગ્ન એક ધનપતિના પુત્ર સાથે થયા, ત્રીજીને હાટડી ચલાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વર મળ્યો। ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી। 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ। બીજા વર્ષે શેઠે દીકરીના લગ્ન લીધા અને દીકરીઓને તેડાવી, ધામધૂમથી દીકરાને પરણાવ્યો। દીકરીઓને આગ્રહ કરીને રોકી, પછી વિદાય વેળા આવી। મોટી દીકરીને 20 સોના મોહર દીધી, બીજીને 15 સોના મોહર દીધી, ત્રીજીને 10 સોના મોહર અને સૌથી નાની દીકરીને 1 જોડી કપડાં દીધા। ત્યારે નાની દીકરીને આંખમાં આંસુ આવી ગયા। મોટી દીકરીએ નાનીના આંસુ લૂછતા લૂછતા પૂર્વજન્મની વાત યાદ કરાવી। નાની દીકરીએ તત્કાળ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ આવતા જ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને એ વ્રતના પુણ્ય પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી।
વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર, એક ટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે શ્રદ્ધાથી તમારું વ્રત કરે એને તમે જેવા ફળો છો એવા સૌને ફળજો, કથા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ. આતા શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 26, વ્રત છોડવાના વિધિ નિયમો. આગળના વિડીયોમાં આપણે વ્રત ઉદ્યાપન વિધિ કેવી રીતે કરવી તે સાંભળ્યું. હવે આ વિડીયોમાં એક અધ્યાય અને આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું. વ્રત છોડવાના વિધિ નિયમો. આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, હવે વ્રત છોડવાના વિધિ નિયમો તમે સાંભળો. વ્રત કરનારે પુરુષોત્તમ માસ દરમિયાન એક ટાણું કરવું, તેને બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો, તેણે વિના માગ્યે જ ભાણામાં જે પીરસાય તે જમવાનો નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં ચોખા આપવા. જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ દાનમાં આપવું. જોડા ન પહેરનારને જોડાનું દાન આપવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને સોનાનું દાન કરવું. એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું જોઈએ. આ બધા કળશો વસ્ત્રો સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. છેલ્લે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું જોઈએ. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપી બની વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ તથા કૃષ્ણ પક્ષની 10મ, 11સ અને 12સે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણને પોતાના ઘેર ઘાણી પીલાવવી નહીં. આ દોષને લીધે તે ચાંડાલ યોનિમાં જાય છે અને કોઢના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યે દર્ભો ઉખેડવા નહીં, કપિલા ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પતરાવળીમાં જમવું નહીં, પૂરા ડોશ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં વગેરે નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનારે નરકમાં પડે છે. આ વિધિ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદને પામે છે. ઇતિ શ્રી બૃહનારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત છોડવાના વ્રત નિયમો નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. હવે આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું. ડોશીના દીકરાની વાર્તા. ભીમપુર ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો, એનું નામ ગંગારામ. આ ગંગારામ ઘણો રૂડો રૂપાળો, ભણવામાં હોશિયાર, શરીરે સાજો નરવો. પણ એક વાતનું દુઃખ, ગંગારામને ભૂખ લાગે તો બહુ લાગે પણ ખવાય નહીં. એકેય કોળિયો ગળા નીચે ન ઉતરે. ડોશીની ચિંતાનો પાર નહીં. દીકરો ખાય નહીં તો માને ગળે કેવી રીતે ઉતરે. ડોશી તો દુબળી પડવા લાગી. બિચારી મંદિરે મંદિરે ફરે અને ભગવાનને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરાને ખાતો કરો. 5મા વર્ષે પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. ડોશીનો દીકરો ખાતો થયો. એવો ખાતો થયો કે રાંધે એટલું બધું ખાઈ જાય તો એની ભૂખ તો એવી ને એવી. આખો દિવસ બસ ખા ખા જ કરે. ડોશીની કોઠી ખાલી થઈ ગઈ. ઘર વખરી વેચાઈ ગઈ. પાય પાય કરીને બચાવેલા પૈસા ખલાસ થઈ ગયા. દીકરાની ભૂખ ઉઘાડવા જતા ડોશી ભૂખ ભેડી થઈ ગઈ. ડોશી તો ફરી મંદિરે ગઈ અને પ્રભુની પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, હવે તો છેડો આવી ગયો છે. હવે આને સપ્રમાણ ખાતો બંધ કરો. હવે તો ઘરમાં કાંઈ છે નહીં. ડોશીની પ્રાર્થના પૂજારીએ સાંભળી. એ ઘણો જ્ઞાની હતો. એણે ડોશીને પુરુષોત્તમ વ્રત કરવા કહ્યું. ડોશીને તો શ્રદ્ધા બેસી ગઈ. પાવન પુરુષોત્તમ માસ આવતા ડોશીએ વ્રત લીધું. એ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, એક ટાણું કરે અને યથાશક્તિ દાન કરે. વ્રત પૂર્ણ થતા જ દીકરાનું ખાઉદ્રાપણું દૂર થઈ ગયું
અને એ પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોસી ગદગદ હૈયે પ્રભુનો આભાર માનવા લાગી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપ્રમપાર, શોક સંતાપ દૂર રહે સદા, સુખ મળે સંસાર. હે પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.